તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું છું મજામાં છું. મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને ફિલહાલ 10 વાગી ગયા છે અને આપણે થોડું જાગવામાં લેટ થઈ ગયું હોય. એવું મિત્રો આજ આપણે થોડું લેટ થઈ ગયું જાગવાનું મિત્રો, અને ફિલહાલ 10 વાગી ગયા છે મિત્રો. હું રાતે ગામમાં હતો અને અત્યારમાં જ આવ્યો છું વાડીએ, અને પ્લાન ચેન્જ થઈ ગયો છે. અત્યારમાં વાડીએ ટ્રેક્ટર વહેલું આવી ગયું, ટ્રેક્ટર રખાય છે આપણે ચાલો ઘઉં આવવાનું છે ને તેમાં, અને ફિલહાલ 10 વાગી ગયા છે. તો હાલો નાસ્તો મસ્ત મજાનો કરી લો. જો નાસ્તો કરું, નાસ્તો કરી લો, ચા નાસ્તો, પછી આપણે આગળ વ્લોગમાં મળવી. આપણે ત્યાં ત્યાં ઘણી વિરામ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી હોય ને થોડુંક આપણે નજર આડી હળી મારતો હતા, નજર અહીંયા પડી જોવો તો આની માથે બોરા છે. તો મિત્રો અમે નાના હતા ને બોરા બહુ ખાતા હતા, વીણવા બહુ જતા બોરા, પણ હવે તો ટાઈમ રહેતો નથી. મજા આવે બોરા ખાવાની. તો મિત્રો આ જીરાને આપણે કાંઈ પિયત આપ્યું હતું ને પાણી આપ્યા પછી જુઓ કાંક આવી પોઝિશનમાં છે, ટૂંકમાં કોળપમાં છે. આ દોડવે ચડી ગયું, જુઓ તેમ દેખાય દોડવા. મિત્રો આપણા જીરું રહ્યું ને ઊભળું છે, ટૂંકમાં ઊભું થાય, ટૂંકમાં આમ જે ઓલું આખું કેરામાં કોળાય ને એ રીતે ન થાય. આ રીતે કાલ પાણી પાયું તો આવું કાંક આજ મૂડમાં છે જીરું. અને હવે આને દવા છાંટવી છે. આને દવા છાંટના 2 દિવસ થયા છે. રોગ તો કાંઈ દેખાતો નથી આમાં, પણ હવે છંટકાવ મારી દેવી. કમ્પ્લીટ પાછું મૂડમાં આવી ગયું છે, કાંઈ વાંધો નથી આમાં. અને ડોડવા છે, દેખાય છે તમને આજે. મિત્રો રજકો જુઓ, ખાલી પાણી પાયા પછી કેવો મસ્ત મજાનો થઈ ગયો, લીલો સમ દેખાય છે, એકદમ લીલો. અને જીરું પણ એકદમ લીલું થઈ ગયું છે. જુઓ રજકો. આમાં કાંઈ બધી આપણી હીરું ખાઈ ગઈ, આમાં કાંઈ રહીને બધી જો પાઠા કરી ગઈ, પણ હવે પાછી ફૂટી છે. અને આ રજકો જુઓ કેવો મસ્ત થઈ ગયો છે, પાણી પાયું ને એમાં. મેથી જેવો લાગે રજકો આપણને. ટ્રેક્ટર ચાલુ છે, જુઓ ઓલ બાજુ આપણે જે કાલ આવવાનું હતું ને, ચાલુ છે ટ્રેક્ટર. ત્યાં આગળ દાંતી મારે છે, હળનો પાછું કેન્સર રાખ્યું ને, દાંતી મારે છે. જાવી હમણાં એ બાજુ અહીંયા આટો મારી લઈ. આ લસણ છે મિત્રો, જો આ લસણ વાયુ છે, સોળી છે, પાળી ઉપર હોરી સોળી છે. આ લસણ એટલું વાવ્યું છે ઘર માટે. આ મેં તો આવી તે ઓલી શું કહેવાય કાંકડી, જો અંદર ફૂલ ને એવું આવી ગયું છે. આ ગવાર, આ મૂળા છે મિત્રો, કેવા મસ્ત મૂળા જો બે ગયા છે અંદર. જો આ દૂધી શાકભાજી આમાં ટોટલી બધી વાવી હતી, પણ ઓલો વરસાદ થયો ને એના હિસાબે અડધું ફેલ થઈ ગયું. દૂધીના છોડવા બધે છે, જો અહીંયા એક છોડવો દૂધીનો, એક જો આ દેખાય હાર્યો નહીં દૂધીનો. આ બાજુ તો આ ગાજર છે, જો આ દૂધી રહી. અને આ ગવાર છે, આ ગવારના છોડવા છે, એમાં પણ ફાલ આવ્યો હોય. ગવાર અત્યારે બે નહીં સમજાણું, કેમ કે એને શિયાળામાં ન આવે બધા એમ કહે છે. અગાઉ આવ્યો હોય ને તો આવે. જો આમાં સિંગ બેસી જશે ને તો ગુવાર આપણે ચાલુ થઈ જશે.
મિત્રો આપણે બધે આંટો મારી લીધો એકદમ શિરામાન બધે આપણે જે કાલ પાણી વાવ્યું હતું ને એટલે પાણી વાયા પછી પીએ તો પછી મસ્ત મજાનું રિઝલ્ટ મળ્યું, કેમ કે જીરામાં પાણીમાં નથી પાવાના, પણ 2 ખાતર નાખ્યું અને 1 પાણ પાઈ દીધું અને 1 પાણ નહોતું પાયું કે બીજ વણ આવવા નહીં, બીજ વણ વાવી દીધું પછી રિઝલ્ટ સારું મળ્યું, કેમ કે જીરું એકદમ લીલું સમરેકું થઈ ગયું છે. સરગવો જો. તો મિત્રો હવે આપણે પાછ જાવી ઓલ બાજુ શું કે ટ્રેક્ટર આવવાની બચાવી, અત્યારે હું સરગવે ઊભો અને આપણે આવલી માટલી મૂકી હતી ને તો હમણાં થઈ શું આપણે અહીં બેવાનું થતું નથી, ક્યાં અહીં ખાટલો બાટલો કાંઈ રવા દીધો નથી સરગવે. પેલા આપણે સરગવે ખાટલો રાખતા હતા ને ત્યાં ઓલો વાવાઝોડાના કારણે આપણે બધું જવા દીધું મકાન. હવે કાંઈ છે નહીં અહીં ખાટલો બાટલો, એટલે પાણીની કાંઈ જરૂર પડતી નથી. એટલે આ પાછું ભરશું પણ મોડા તડકા પડવાનું ચાલુ થશે ને પાછું, પછી અહીં ખાટલો પણ રાખશું અને પાણી ભરશું પાછું આપણે અહીં. તો મિત્રો જો જીરામાં બાજુ બીજમાં ત્રીજું પાણ ચાલુ કર્યું છે, પાછળથી વાવ્યું ને એમાં ત્રીજું પાણ ચાલુ કર્યું છે. ત્રીજું પાણ ચાલુ થયું છે. ઉપલા ભાગમાં આંટો મારવા આવ્યા છીએ આપણે, અહીંયા હમણાં હું આવ્યો જ નથી એક વાર. આમાં જીરું સારું છે જુઓ તમે, કેમ કે આમાં આપણે ઘણા સમય પહેલાં આવ્યા હતા, સમથિંગ 10 દિવસ જેવું થઈ જ ગયું છે એનો અહીંયા, એ પછી આવ્યો જ નથી આ બાજુ. જીરું સારું છે આમાં તો. તો મિત્રો આ ઉપલા ભાગમાં પણ આપણે આંટો માર્યો, જીરામાં બહુ કાંઈ વાંધો નથી, જીરું સારું જ છે આ ઉપલા ભાગમાં પણ. અને એ જે ઓલું વાવાઝોડામાં થોડું કેવરાયું હતું ને તે ધોવાણ થયું હતું ને એ જ ઓલું થયું છે, બાકી બીજું બધું મસ્ત જીરું થઈ ગયું છે, કેમ કે આપણે બધે આજે આંટો મારી લીધો એમાં જીરામાં. પછી મિત્રો મારે થોડુંક બીજું કામકાજ લેવાનું છે, ઓલા ઓલું બાજુ શું કહે ઝટકાના થાંભલા ભાંગી નાખ્યા ને રોજ, તો થોડા થાંભલા હમા કરી વાળી હાલો જ આવી બાજુ આપણે. તો ચાલો મિત્રો મસ્ત મજાનો બપોર થઈ ગયો અને ફિલહાલ 1 વાગી ગયો છે. અને મિત્રો આપણે મહેમાન ઘરે આવ્યા હતા. મહેમાન એટલે અમારે બાજુમાં જ ગામ છે, બાજુમાં એટલે મેક્સિમમ 25-30 કિલોમીટર જેવું હશે ભોજપરી, ત્યાંથી આવ્યા હતા અને ઇન્વિટેશન દેવા આવ્યા હતા, જોઈ શકો છો. ટૂંકમાં કંકોત્રી દેવા આવ્યા હતા. અને મેરેજનો વધારે મિત્રો બહુ માહોલ છે, કેમ કે 12 મહિનામાં બહુ ઝાઝા મેરેજ થઈ ગયા ને મેં પણ લગભગ 3 મેરેજ તો હમણાં 3 મેરેજ તો મેં કર્યા. 3 મેરેજમાં તો હમણાં ગયો અને એના વ્લોગ પણ બનાવ્યા હતા મેં, ન જોયો તો આગળ જોતા આવજો, કેમ કે આગળ આપણે છે વ્લોગ બધાય. અને પાછી એક આવી ગઈ છે કંકોત્રી અને પાછો મેરેજમાં જવાનું થશે અને બહુ મજા આવે છે મેરેજમાં જવાનું, કેમ કે હવે મેરેજની શું મોજ જ અલગ છે, કેમ કે આપણને એટલી મોજ હોય તો જે મેરેજ કરતા હોય ને કેટલી મોજ છે વિચાર કરો તમે. તો મિત્રો મહેમાન જે આવ્યા હતા ને એ અમારા ભાઈ જ થાય, શૈલેષભાઈ કરી છે, અને તેઓ સરપંચ છે, સમજાણું. તેઓ નાની ઉંમરે સરપંચ બન્યા છે, મેક્સિમમ 30-32 વર્ષની ઉંમર હશે એમની, અને તેઓ સરપંચ છે. ટૂંકમાં ત્રણ ગામના ટૂંકમાં સરપંચ છે તેઓ, ગ્રામ પંચાયત એક હોય ને મૈદડ ને ભોજપરા સમથિંગ કાંઈક આવું છે, ત્યાંના તેઓ સરપંચ છે. તેઓ વાડીએ આપણને ઇન્વિટેશન દેવા આવ્યા હતા અને ઘરે પણ દીધું હતું ને તો તોય પણ પાછા વાડી આવ્યા દેવા, અને એ બાને એમને શું આંટો મારવા આવી ગયા અને વાડીમાં શક્કર પણ એમને મારી, બહુ મજા આવી એમની ભેગી. અને હવે આ મેરેજમાં આપણે જવાનું થશે જ તે, અને આ ડેટ 21 ડેટ છે આવી, અને આજ તો 17 ડેટ થયા, 17 તારીખ થયા જ તો, અને 21 તારીખે લગ્ન છે ટૂંકમાં. તો જાશું, બહુ મજા પણ આવશે અને એનો વ્લોગ પણ બનાવશું. એટલે આપણી ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચજો અને કમેન્ટ કરજો, લાઇક કરજો અને શેર કરજો મિત્રો. અને મેં થોડું કામ પતાવી દીધું, કામમાં એવું હતું કે આપણે ઓલા થાંભલા બધા પાડી દીધા ને કાલના વ્લોગમાં તમને બતાવ્યા હતા, જે રોજ ને પૂર્ણ ને બધું આડું પડ્યું હતું હોરું,
તે ઓલા થાંભલા જે ઝટકાના આપણે બાંધ્યા ને એ બધા આડા પાડી દીધા. એમાં એવું ઝટકો બંધ રહી ગયો તો ખબર નથી રહી, ચાલુ નહોતો કર્યો એટલે 2 દિવસ મોરી પાડી દીધા હતા. તો કામમાં બીજી હતા પછી કાંઈ એનું કાંઈ રિપેર થયું નહોતું. પછી આજ મેં જઈને બધું કર્યું થાંભલાને એવું કહું. પાછું હું ટ્રેક્ટર અવારનવાર ચાલુ જ રહે, અત્યારે ટ્રેક્ટર પાછું ચાલુ જ છે એટલા માટે. તો મિત્રો થોડીક કંકોત્રી જે ઇન્વિટેશન છે ને થોડુંક આપણે વાંચી લઈએ તો તમને બતાવું શું અંદર છે. કેમ કે કોઈ બી માણસ હોય કે વ્યક્તિ હોય એને જો ઇન્વિટેશન ઘરે આવે ને જે શોખીને એની વાત કરું એ ટવકો પહેલાં વાંચે, બેટ પછી વાંચે, ટવકો પહેલાં વાંચે એટલે આપણે વાંચવી કેવું છે ટવકો અંદર. તો ચાલો મિત્રો પાછા ટવકો વાંચીને મળીએ આપણે. તો મિત્રો બહારથી કાંક કંકોત્રી આવી છે પણ ઉપરનું હતું એનું કવર પણ એ નિકાળી નાખ્યું છે અને હું દેખાડું. શું કહે છે, ઉડ પંખી આકાશમાં, પત્રિકા લઈને સાંચમાં, પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અને અમારા સગા સંબંધી મળે તો કહેજે કે અમારા બથવાર પરિવારના આંગણે અમારા ફોઈ તથા માસીના શુભ લગ્ન અવસરે જરૂરથી આવજો કે અમે આપની રાહ જોઈશું. અરમાન આયુષ ને આરુષ ને વિયાન ને વેદાંત ને સાપરાજ. તો મિત્રો આવો ટવકો છે ને ડેટ તમે જોઈ શકો છો. 19 તારીખે ગણેશ સ્થાપનાએ, મંડપ મુહૂર્ત ને રાસ રમઝટની 20 તારીખે અને જાન આગમન 21 તારીખે છે અને અષ્ટમ મેળા પણ 21 તારીખે, ભોજન સભા પણ 21 તારીખે છે. તો મિત્રો આવો ટવકો હતો આપણે વાંચી લીધો. અને શું કે કોના શોભાબેન ને રાહુલ કુમાર તેમના મિત્ર મસ્ત મજાના મેરેજ છે. ના પાપાનું નામ લખ્યું છે ચાવડા વિનુભાઈ ભલાભાઈ તથા અરવિંદભાઈ વાલા મારા પપ્પાના ભાઈ છે તથા સહપરિવારે તો બધું આવી ગયું એમાં. તો મિત્રો ફાઇનલી મસ્ત મજાની ખેડ થઈ ગઈ છે અને આ જો ખડના બધા ડુસા કાઢી વાળ્યા છે. અમારા કાકા છે ખેડ કરે જબરી એમની મસ્ત ખેડ કરી વાળી છે. ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ. ફિલહાલ 4 વાગી ગયા. મિત્રો આપણે મસ્ત મજાને હોઈ ગયા હતા ઘડીક ને કલાક સુઈ ગયા. 3 થી 4 ના ગાળામાં હોઈ ગયો તો ઘડીક મસ્ત મજાની નીંદર કરી લીધી મિત્રો મસ્ત મજાની. અને હવે ચા પીવી છે, મસ્ત ચા બની રહી છે. અને આપણે હવે ગાય થોડીક બદલાઈ લઈએ કેમ કે ગાય એવી છે બહાર, હીરું તો બહાર બાંધી છે ને આનો થોડીક ઘડીક બદલાઈ લઈએ તો ઘડીક બહાર સરે અને પાછા મળીએ હાલો આગળ. ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને તમારો ભાઈ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો અને હવે આપણે જવું થોડુંક બહારે અને સાંજનો સમય છે મિત્રો અને થોડુંક આવી ગયું સાડું એટલે બહારે જવું છે મિત્રો. અને વ્લોગ મોટો ન થઈ જાય એટલે વ્લોગ હવે પૂરો કરીએ છીએ. અને આપણે ચા પાણી એકદમ મસ્ત મજાના પી લીધા અને લાઇટ બપોર વહી ગઈ હતી. કોરવણા હું પી ગયું એટલે ત્રીજું પાણા હું પાઈ દીધું છે અને કેડ બેડે થઈ ગઈ છે. કાલે આપણે ઓલામાં શું કે ઘઉં વાવવાના છે ને તેમાં આપણે કાલ ઓટાવેટર ને વાવણી ટૂંકમાં ઓલા જે વાવવા આવે ને એ વાવણીઓ બંનેનું સાથે રાખશું આયોજન કાલે અને બ્લોગ એ ઉતારી લઈશું મિત્રો. તો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ અને તમે કાંક જીરાનું વ્યૂ બધા જોઈ શકો છો. કાંક આવું તારે દ્રશ્ય દેખાય છે આપણને. તો મિત્રો મળી મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં સુધી વિરામ ને જય માતાજી મિત્રો. અને મળી મસ્ત મજા નવા વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ત્યાં સુધી જય માતાજી જય હિન્દ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વ્લોગ સારો લાગ્યો એટલે કમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પ્લીઝ સપોર્ટ મી. ચાલો મિત્રો જય હિન્દ.
મિત્રો અમારી વાડી આવા ડુંગર વિસ્તારોમાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને જો આપણું આ જીરું જે નવું વાવ્યું છે ને એ જીરું છે આ રીવી. અને આ જો અમે તમને તળાવ બતાવું છું ને, આ તળાવ છે અમારી વાડીની નજીક. આવું કાંઈ લોકેશન છે અને ચારે બાજુ નકરા પર્વતો જ છે. અને બાજુમાં મોટું જંગલ છે, એ તમને દેખાડું. મોટું જંગલ છે અને આ વચ્ચે આપણી વાડી છે.